આગળ વધીએ અને વાત કરીએ મહેસાણાની તો મહેસાણાના વોર્ડ નંબર 13 માં એક પ્રેરણાદાયક રાજકીય સફર ચર્ચાનો વિષય બન્યું છે। ભાજપના કાર્યાલય કમલમમાં વર્ષો સુધી પટાવાળા તરીકે સેવા આપનાર રમેશચંદ્ર ભીલ હવે લોકોના મતથી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે। રમેશભાઈ ભીલ કમલમ ખાતે ચા બનાવવાની અને કાર્યાલયની જવાબદારીઓ સંભાળવાની નોકરી કરતા હતા। છેલ્લા 28 વર્ષથી તેઓ ભાજપ સાથે જોડાયેલા રહી સતત સેવા આપી રહ્યા હતા। પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂકતા વોર્ડ નંબર 13 માંથી ઉમેદવારી આપી હતી, જ્યાંથી તેઓ વિજયી બન્યા છે। વિજય બાદ રમેશભાઈ ભીલે જણાવ્યું કે હું છેલ્લા 28 વર્ષથી ભાજપમાં નોકરી અને સેવા કરું છું। પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો અને જનતાએ મને મત આપીને જીતાડ્યો, તે માટે હું સૌનો આભાર માનું છું। નું પરિણામ આવ્યું છે। વસ્તી અમારા ઉપર વિશ્વાસ મૂકીને આખી પેનલ જીતાડી દીધી। અમારા વોર્ડ નંબર 13 નહીં જીતી ગયા અમે। હવે શું પ્રાથમિકતા રહેશે તમારી? અમારા હવે પબ્લિકના અંદર અમે ફર્યા, બધા પ્રશ્નો એમના જોણે, હવે આ પ્રશ્નનું નિરાકરણ લાવીશું। રોડ રસ્તા જે છે એ બધું એમના પબ્લિકના કામ કરીશું અમે બધા। અમે અત્યાર સુધી શું 28 વર્ષ શું ભોગ આપ્યો, શું કામ કર્યું, હવે સેવાનો મોકો મળ્યો? 28 વર્ષ સુધી હું કાર્યાલયમાં પટાવાળા તરીકે નોકરી કરતો હતો, ભાજપ કાર્યાલય જિલ્લા કાર્યાલયમાં અમારે, અને મને ટિકિટ આપી એટલે હવે હું નોકરી તો ચાલુ રહે અમારી, પણ પબ્લિકના કામ કરીશ। હવે ચૂંટાઈને આવ્યા મહાનગરપાલિકામાં કોર્પોરેટર બન્યા એટલે અમે પબ્લિકના કામ કરીશું બધા જે હશે એ બધાએ। કર્મનું ફળ એટલે અમે દિલથી નોકરી કરી હતી, મનથી જે કામ કરો એ સક્સેસ જાય।